વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલી અલ્કેમી ફાઇન કેમ કંપનીમાં રાત્રે અચાનક બોઇલર ફાટતા આજુબાજુના વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું, જેમાં નજીકમાં કામ કરતા ત્રણેય કર્મચારીઓને ઈજા થઈ હતી। સાયખા જીઆઈડીસીમાં આવેલ અલ્કેમી ફાઇન કેમ કંપનીમાં રાત્રે અચાનક ઓવર પ્રેશરથી બોઇલર ફાટતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારોમાં પણ તેની ધ્રુજારી અનુભવાઈ હતી। બોઇલર ફાટતાની સાથે જ ઘટના સ્થળે હાજર 3 કર્મીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 2 ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હતી। ઈજાગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક અકસ્માતોનો સિલસિલો યથાવત રહેતા ઉદ્યોગોમાં સુરક્ષાના ધોરણો સામે ગંભીર સવાલો ઊભા થયા છે। વારંવાર બનતી આ ઘટનાઓ સ્પષ્ટ દર્શાવે છે કે કંપનીઓ દ્વારા કામદારોના જીવનના જોખમે સુરક્ષાની ગંભીર બેદરકારી રાખવામાં આવી રહી છે। ફેક્ટરી મેનેજમેન્ટની આ પ્રકારની ઘોર લાપરવાહીના કારણે નિર્દોષ શ્રમિકોએ ભોગવવું પડી રહ્યું છે। આ દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર અને મામલતદાર અધિકારી સહિત વહીવટી અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ હાથ ધરાયું હતું, તો સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ પ્રસરી ગયો હતો। પટેલ હુસેન શું બનાવ બન્યું? આપણે હું બીજા ફ્લોર પર હતો એમીના, હવે રિએક્ટર ફાટ્યું પછી પહેલા નીચે ગયો, પછી ફરીથી મારે ઉપર જવું પડ્યું। મારો પગ લપસ્યો એટલામાં થોડો ગેસ લાગ્યો, ત્યાર પછી મને થોડું ગભરામણ જેવું થયું, વધારે લાગે એના માટે મેં ગાડીમાં બેસી ગયો કે કંઈ વધારે થાય ના, એટલા માટે જતો રહ્યો। કેટલા લોકો હતા? મેં એકલો જ હતો ઉપર, બીજા ઓટોથી જતો રહ્યો તો મેં ઉપર ગયો ત્યારે મને આ બનાવ બન્યો। કઈ કંપનીનો બનાવ છે? અલ્કેમી, કઈ જગ્યાએ? વાગરા જુનેદ પાસે। હાય, અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।